ભાઈ રામ રામ, આપણે ઘરે આવી ગયા હતા બરોબર. ક્યાં બાપુ? ક્યાં ખુલે કારણ વાઢી વાવવાની લોચો કર્યો આમાં ઓલો રહી ગયા હેડી હાઠા જેવો હાઠો હાકો ને ભાઈ આમાં બધામાં બરોબર. એ પાછું દીગી દીગી છે, દીગી દીગી એમાં કપાય છે લીલું. આપણે શું થયું હાકો ને કેટલું આવીને પેલું બીજું અહીંથી જવા દે રિવેશમાં. વિવેશમાં હા હા વર્તું નથી, શાક બહુ ભરી શાક ભરી બરાબર. આ એક વખતનું રહું અહીંયા તો બધી બધી હરખું રહું કપડા પકતા જવા ના ખાવું પેલા ઘરમાં ઓલું બરો છે ને ત્યાં સુધી રિવેશમાં જવા દે પછી આવી દે આપણા પકતા થાય ને તો બેલો નહીં. એટલે એક આમાં અંદર રાખવાનો છે કે તને તને બારે રાખવા? દાંતમ દાંતો રાખવાનો. તો ભાઈ હાલો ભાઈ આપણે આપણી નોકરી ચાલુ કરી દઈએ. પક્કો જામનગરમાં હાલત રીતે જાય અહીંયા પછી આમ મોહી એ હા પાકું પોકલે ભાઈ આપણે દીગી દીગી કેમ બાકી હતું જોડો એક દાંઠો બે દાંઠો ત્રણ દાંઠો આપણે આમાં વાઢીયું વાવવાની વાઢીયુંમાં કટિંગ ચાલુ છે એ પછી બતાવીએ. ચા આમાંથી નાખી અને ફટાફટ પછી એને ભરી અને આજનું આ કપલેટ આજનું કામ આપણે આ છે માંથી કાપી અહીં વાવવાનું. હાલો તો ભાઈ પતાવી ફટાફટ. ભાઈ કેળું લોચે આપણું વાઢ્યું થઈ ગયું ભાઈ જાડું મોટી ગયું બરોબર. તો કોથરા મારવા પડી જાય આમાં આપણે દાંતમાં હાલશે નહીં. માથે પડવાનું છે પેલા ટેસ્ટિંગ ના કર્યું ને હવે કર્યું એટલે હું આવ્યો કોથરા લેવા. કોથરા બાંધી પગતા ચા કરી પાછા તો આખી આખી ખટા રહી ગઈ. હાલ ભાઈ તો કોથરા લઈ નહીં ફટાફટ સસુરા ઝેડ કોતા છે જ ને મોટા. ભાઈ આપણે ચા બધા પડી ગયા ઓલ ટોટલ કટિંગ હાલે છે હજી અને ઓલી બાજુ સોંપવાનું હાલે છે કટિંગ. આપણે ભાઈ બધું શું હોય એટલે વાં હાલે છે કારીગરોનું કામ. કે ક્યાં જવું હે લઈને ભાઈ હવે એ ખબર નથી. આપણે લોકેશન બદલા નથી ખબર હતી ત્યાં અહીંયા આવું છે ટોલી પાસે. આમ ક્યાં જતા હે બારવા જતા હે ટ્રેક્ટર આપણે દહીં ભાઈ હું અત્યારમાં ચકલો અમારો ચકલો જો એટલા લઈ ગયા. લગભગ પાછા આ બાજુથી ફરશે એવું છે. હાલો ભાઈ આપણે તો ફટાફટ હે ને ભેહું ધોઈ લે કામ ચાલતું. પછી આપણે ભેહું ધોઈને આપણું શરબત બનાવેલું હતું તો વરિયાળી ગરમ ભાઈ ભેહું ધોવાને હાલે. બાકી આપણા ભાગનું બધું કામ કમ્પ્લીટ છે. બે ગાડી ફૂકો આવી ગયો હોય આપણો. હિસાબ કરવાનું પછી હાલો આવ્યો. હવે આપણે વાટિયાનું કટિંગ આ બાજુ હાલે છે. હું પૂછ્યું હાલો ભાઈ નીકળી આપણે ફટાફટ મૂળ થઈ ગયું. તો ભાઈ આપણે જમી લીધું હોય એની રાતે અને લંબાવી દીધી છે
અને બાજુ બધું બધું બધું. તો ભાઈ તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી નાખજો. નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામ રામ બધાને અને જય દ્વારકાધીશ ભાઈ.